ગુજરાતમાં કરમસદથી લઈ કેવડિયા સુધી એક રાષ્ટ્રીય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ પદયાત્રાનો સમયગાળો 11 દિવસનો રહેશે, જે તારીખ 26મી નવેમ્બરથી 5મી ડિસેમ્બર 2025 સુધી ચાલશે। આ યાત્રામાં દેશના તમામ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાંથી યુવાનો પણ જોડાવાના છે। યાત્રાને પ્રત્યેક દિવસે અંદાજે 10 થી 15,000 લોકો જોડાઈને સરદાર સાહેબના જીવનના આદર્શો અને સત્કાર્યોથી પ્રેરણા લેશે। 11 દિવસ પદયાત્રા દરમિયાન સરદાર સાહેબના જીવનથી જોડાયેલા વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડવાના હેતુથી પ્રત્યેક દિવસે એક સરદાર ગાથાનું આયોજન કરવામાં આવશે। દરરોજ રાજ્ય કક્ષાના રાજ્ય સરકારના એક મંત્રી અને કેન્દ્ર સરકારના એક મંત્રી એ પદયાત્રામાં જોડાવાના છે। મુખ્યમંત્રી શ્રી પદયાત્રાનો જે પહેલો દિવસ છે ત્યારે પદયાત્રામાં જોડાશે અને બીજા બી અનેક મહાનુભાવો આ પદયાત્રામાં જોડાવાના છે। જે ગામમાંથી આ પદયાત્રા નીકળવાની છે ત્યાં ગ્રામજનો ખાસ કરીને 2-3 દિવસ પહેલાથી ગામની અંદર સફાઈ અભિયાન, સ્વરોજગારમાં કઈ રીતે આગળ વધી શકે, આત્મનિર્ભર ભારતના વિષયો પર, આ બધા વિષયો પર અલગ અલગ ટીમો આ ગામડાના